આણંદના બોરસદમાં આબ ફાટવા જેવી સ્થિતિ છે। બોરસદમાં અધધ 14 ઇંચ વરસાદ। બોરસદ પાણી થઈ ગયું છે। આણંદનું બોરસદ આબ ફાટવા જેવી સ્થિતિ, 14 ઇંચ વરસાદથી તોબા તોબા। શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી। અનેક સોસાયટીઓમાં કમર સુધી પાણી। મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। જનતા બજાર સહિતની મુખ્ય બજારની દુકાનો પાણી થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો બોરસદના દ્રશ્યો કે જ્યાં ધોધમાર 14 ઇંચ વરસાદ અને 14 ઇંચ વરસાદથી પાણી થઈ રહ્યું છે। રસ્તાઓ પર કારને ધક્કા મારવા પડ્યા છે। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ યથાવત છે। આણંદના બોરસદમાં ભારે વરસાદની સ્થિતિ બગડી છે। હવે વન તળાવ વિસ્તારમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઉભી ગયા છે। વન તળાવમાં 25 જેટલા લોકોને રેસ્ક્યુ પણ કરાયા છે। 150થી પણ 200 લોકો હાલમાં ગામમાં હોવાની માહિતી છે। બોરસદના કોલેજ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। કોલેજ રોડ પરનું હનુમાનજી મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। બોરસદ શહેરમાં માત્ર 4 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યો છે। જી 24 કલાકની ટીમ પહોંચી છે વન તળાવ વિસ્તારમાં, કે જ્યાં વન તળાવ ઓવરફ્લો થવાના કારણે લોકોના ઘરમાં પાણી પ્રવેશી ગયા છે। હું બતાવવા માંગીશ કે અહીંયા જોઈ શકાય છે કે આ એક મંદિર છે, તે પણ પાણીમાં ગરકાવ છે। આજુબાજુ બાઇકો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે। અહીંયા બતાવવા માંગીશ કે આ લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે। ઢીચણ સમાણા પાણીની અંદર લોકો અહીંયા છે। મોટાભાગના લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા, અને એસડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જોઈ શકાય છે કે કમર સુધીના પાણીમાં અહીંયા લોકો છે। અહીંયા વાત કરીશું તેમની સાથે। શું નામ છે આપનું? કમલેશભાઈ, શું સ્થિતિ છે અત્યારે વન તળાવની? ભયંકર પાણી ભરાઈ ગયું છે। અચાનક વરસાદ જોરથી આવ્યો, પાણી ભરાઈ ગયું, લોકોને મુશ્કેલી બહુ પડી રહી છે। માલ સામાન, જાનવરની, પશુ પક્ષીની એની। તંત્ર આવ્યું હતું ખરું અહીંયા? હા। શું વ્યવસ્થા કરવામાં આવી છે? એ લોકોને સ્થળાંતર કર્યા, લોકોને ફરી ભેંસો બકરાનું સ્થળાંતર કર્યું। અંદાજે કેટલું નુકસાન થયું હશે? નુકસાન તો કોઈ ગણતરી જ નહીં આવે। ચાલુ વર્ષમાં હજી ચાલુ થાય, હમણાં પણ એક ભીત ઘર પડ્યું। તમારા ઘરમાં શું નુકસાન થયું? અમારા ઘરમાં ઘર વખરીનું બધું નુકસાન થયું। અનાજ બધું તણાઈ ગયું, કપડાં તે બધું સામાન, બધું ઘર વખરીનું બધું સામાન તણાઈ ગયું। અહીંયા લોકોના ઘરવખરી તણાઈ ગઈ છે, અનાજ પલળી જતા ભારે નુકસાન થયું છે। સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે અત્યારે તો તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમ છતાં અત્યારે લોકો પોતાના ઘર સાચવવા માટે પણ ઘરમાં જોવા મળી રહ્યા છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, બોરસદ।